હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ હશો? એ આગો રે હા, ગાય માટા ક્યાં આડા પડી ગયા. પછી આજે આપણે જવાનું હતું બહાર, એટલે ગાડી લઈને નીકળી ગયા. તો સામે મને હા જો આ પ્રિયાંકભાઈ છે, એ પણ યુટ્યુબર છે. એના પણ વિડીયો જોવા તમારે. અને આપણે ગાડી લઈને નીકળી ગયા છે આજે બહાર. અરે નકરા ગામમાં ઢણખૂટ જ થઈ ગયા છે બધા. જ્યાં આવે અહીંયા ઢણખૂટ જ દેખાય છે. પછી આ આપણે ગામ બહાર નીકળ્યા અને આ ધમો ભજીયાવાળો છે. ત્યાં કોઈ ભજીયા ખાધા હોય તો કોમેન્ટ કરજો. અને આ આપણે ચડી ગયા હાઈવે માટે. આજે જવાનું છે આપણે જુનાગઢ સાધુભાઈની અહીંયા. ત્યાં એણે નવા મકાન લીધા છે, તો એણે આમંત્રણ દીધું હતું આપને જમવાનું ને. એ કે આવો નવા મકાન, તો અહીંયા પૂગી ગયા આપણે. અને ગાડી કરી બંધ પછી, અને આ ગાડી હેઠા ઉતર્યા આપણે. તો આપણે એક સાધુભાઈ તો સામે જ ઊભા હતા. આ ભાવેશભાઈ છે, આ મારા સાધુભાઈ જ છે. પછી રામ રામ કરીને આપણે ગયા અંદર. એણે નવા મકાન લીધા છે. એ બીજા સાધુભાઈ છે ને, એણે મકાન લીધા છે. એટલે આપણે કેવાક મકાન છે હાલો જોઈ. પછી જો આ એક દરવાજો ખોલીને તૈયાર જ હતો. એ કે આવો આવો. તો જુઓ તમે ચંપલ કેટલા પડ્યા છે અહીંયા, કેટલા મહેમાન એ છે વિચારો. તો અંદર ગયા તો જમવાય બેસી ગયા હતા બધા. અને આ નકરા મહેમાન હતા. આ જેનું ઘર છે એ રામ, એ પણ જો જમવા બેસી ગયા છે અને આપણી વેઇટ જ કરતા હતા. પછી જમીન નીકળ્યા બહાર માવો ખાવા. જે આ રામ છે એણે મકાન લીધા, અને આ એનો ફ્રેન્ડ છે. એ આપણે લોનનું ને એનું કરે છે. કોઈને કરાવવું હોય તો કહેજો, આપણે એને કહી દઈશું. પછી મકાન જોઈ ખાઈ પીને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. તમને તો ખબર જ છે, આપને કોઈક જમવા બોલાવે એટલે આપણે પૂગી જ જાય છીએ જ્યાં. ખાવાનું મૂકવાનું જ નહીં. પછી જમીન નીકળી ગયા આપણે પાછા ઘર બાજુ. આ ઝાંઝેડા ચોકડી છે. પછી ઝાંઝેડા ચોકડીથી બહાર નીકળીને જુઓ આવી આ ઝાંઝેડા ચોકડી. પછી અહીંથી નીકળીને બહાર આપણે હાઈવે માથે ગાડી રાખી દીધી સાઈડમાં. અને મજા આવે એવું હતું. મોડું થઈ ગયું હતું ને પછી બનાવ્યો માવો ખાઈને પાછા ચડી ગયા આપણે રોડ ઉપર. અને જમાઈ ગયું હતું આજ તો જાજુ તો ગાડી હાલતી નહોતી. પછી આ આવી ગયું આપણું ગામ. આ જો રાઈટને આવો ગેટ દેખાય આપણા ગામનો. પછી આપણે આવી ગયા પાછા આપણા ગામમાં. શું કામે કે આપણે પછી ક્યાંય બહાર નીંદર આવે નહીં. એટલે બહાર ગયા હોય તો આપણે સાંજે ગમે ત્યાં મોડું થાય તોય ભલે, પણ ઘરે આવવું પડે. પછી આ ઘરે પૂગવા આવ્યા હતા. તો ઘરે તો બાપુજી વાટ જ જોઈતા હતા. મને એમ થયું કે મારે નહીં તો સારું, પણ માર્યા નહીં. પછી આપણે ઉપર ચડીને આપણા રૂમમાં સીધી હુવાની તૈયારી કરી. થઈ ગયું હતું મોડું. તો બધા મિત્રોને ગુડ નાઇટ. અને લાઈક, શેર અને ફોલો કરી લેજો મિત્રો, આવા વિડીયો જોવા માટે. અને પછી આપણે સૂઈ ગયા. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.